ઓવર ક્યોરિંગ ના કારણે એક ભાઈએ મને ક્વેશ્ચન મોકલેલો હતો, એટલા માટે મેં ક્વેશ્ચન ગ્રુપમાં મોકલી દીધો. 967 લોકો ગ્રુપમાં છે, તો ગ્રુપનો અત્યારે ફાયદો નહીં ઉઠાવવો તો ક્યારે આપણે ઉઠાવશું? બરોબર ને? શું કેવું? આજે બધે ક્યોરિંગ ક્યોરિંગ થઈ ગયું એમ ને? થઈ ગયું ને? તો વાંધો નહીં. હું ક્વેશ્ચન હતો, ઓવર ક્યોરિંગ કરવાથી શું થાય કોન્ક્રીટને? શું થાય? કઈ ના થાય. એ આપણે ક્યોરિંગ ટોપિક ભણશો ને એટલે ખ્યાલ આવી જાય. ઓવર ક્યોરિંગ એટલે કાંઈ નહીં, તમે કોન્ક્રીટની આજુબાજુ મોઇસ્ટ કન્ડિશન રાખો છો. અને જેટલી મોઇસ્ટ કન્ડિશન જેટલો લોંગર ડ્યુરેશન માટે હોય એટલું કોન્ક્રીટમાંથી મોઇસ્ચર લોસ કેવો થાય? બોલો તો, મોઇસ્ચર લોસ ઓછો થાય ને? અને જેમ મોઇસ્ચર લોસ ઓછો થાય એમ શ્રિંકેજ ઓછું થાય. તો જેમ ક્યોરિંગ કરો એમ તો ફાયદાકારક જ. જનરલી આપણે કેટલા દિવસ સુધી ક્યોરિંગ કરીએ છીએ? હાલો આ જ ક્વેશ્ચનને આગળ લઈ જઈએ. જનરલી કેટલા દિવસ સુધી ક્યોરિંગ કરવાનું હોય? કેટલા દિવસ સુધી? 28 days. બરોબર. પણ મિનિમમ ક્યોરિંગ કે સાંભળજો, મિનિમમ ક્યોરિંગ પીરિયડ કેટલા ડેઝ નો હોય? એક્ઝેક્ટલી 7 days. હોટ વેધરિંગ એરિયા હોય અથવા તો એડમિક્સર એડ કરેલું હોય તો મિનિમમ ક્યોરિંગ કેટલા દિવસ થઈ જાય? આ કેવું છે? મિનિમમ ક્યોરિંગ નો ક્રાઇટેરિયા છે. જનરલી તો તમારે કેટલા દિવસ સુધી ક્યોરિંગ કરવું પડે? 28 days સુધી. શ્રેયભાઈ, તમારો કેમેરા બંધ કરી દેજો ને, ઓન રહી ગયો છે. ક્લિયર ને? તો તમને હવે ખબર પડી ગઈ કે ક્યોરિંગ શેના માટે કરીએ છીએ? તો ક્યોરિંગ કોન્ક્રીટને કેવું રાખવા માટે? મોઇસ્ટ કન્ડિશનમાં રાખવા માટે, કે જેટલી કોન્ક્રીટમાંથી જે મોઇસ્ચર લોસ છે એને આપણે પ્રિવેન્શન કરી શકાય, એને જ ક્યોરિંગ કહેવાય. તો અહીંયા ક્યોરિંગની ડેફિનેશન ખતમ થઈ ગઈ. ઇન્ટરવ્યુમાં જીપીએસસીમાં ઓલરેડી પૂછાઈ ગયેલો ક્વેશ્ચન. બરોબર ને? ઇન્ટરવ્યુમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન. શું પૂછાઈ ગયું? કે ક્યોરિંગ એટલે શું? ક્યોરિંગ એટલે એવી કન્ડિશન, બરોબર ને? એવી કન્ડિશન કે જેમાં કોન્ક્રીટને કેવી કન્ડિશનમાં રાખવાનું હોય છે? વાર્મ અને મોઇસ્ટ કન્ડિશનમાં રાખવાનું હોય. મોઇસ્ટ કન્ડિશનમાં રાખવાથી ફાયદો શું થાય? તો કોન્ક્રીટમાંથી જે મોઇસ્ચરનો લોસ છે એને પ્રિવેન્શન કરી શકાય. અને પ્રિવેન્શન થાય તો એના કારણે એનું શ્રિંકેજ કેવું થાય? ઓછું થાય. ક્યોરિંગ કરવાથી ફાયદો શું થાય? હાલો તો આન્સર આપો. બીજો ક્વેશ્ચન, ઇન્ટરવ્યુમાં પૂછાયેલો ક્વેશ્ચન. હાલો. ઓય, ફોટો ક્યાં આવી ગયો? ભૂલમાં. ક્યોરિંગ કરવાથી ફાયદો શું થાય? એડવાન્ટેજીસ ઓફ ક્યોરિંગ. શું થાય? હીટ ઓફ હાઇડ્રેશન ને લીધે, ભાઈનો રાઠોડ દિશાબેન નો લીધે ક્રેક્સ, એના પણ સેમ પ્રોટેક્શન, ક્રેક્સ ના આવે, સ્ટ્રેન્થ મળી રહે. હીટ ઓફ હાઇડ્રેશન, મોટારમાં રહેલું મોઇસ્ચર બ્રિકને એબ્ઝોર્બ ના કરે. બરોબર છે. ઇવાપોરેશન ના થાય, પરમિયાબિલિટી ઘટશે. એક્ઝેક્ટલી પ્રાચીબેન નો મસ્ત આન્સર છે. બરોબર. કોન્ક્રીટમાં મોઇસ્ચર ઇવાપોરેટ ના થાય એટલા માટે શ્રિંકેજ, સ્ટ્રેન્થ. તો કોન્ક્રીટમાં ક્યોરિંગ શેના માટે કરવામાં આવે છે? તો કોન્ક્રીટ પોતાની સ્ટ્રેન્થ અચીવ કરે, સાથે સાથે કોન્ક્રીટ કેવું બને? ડ્યુરેબલ બને. અને કોન્ક્રીટની પરમિયાબિલિટી ઘટે.
અને બીજો મેઇન એડવાન્ટેજ શ્રિંકેજ રિડ્યુસ થાય. આ 4 કારણોસર આપણે ક્યોરિંગ કરીએ છીએ. એક તો શ્રિંકેજ ઇફેક્ટ રિડ્યુસ કરવા માટે, સ્ટ્રેન્થ મેળવી રહે એટલા માટે, ડ્યુરેબિલિટી અચીવ કરે અને પરમિએબિલિટી રિડ્યુસ કરવા માટે. રિડ્યુસ ધ વોઇડ, તો એને શું કહેવામાં આવે છે મારા ભાઈ? પરમિએબિલિટી રિડ્યુસ કર્યું કહેવાય કે ન કહેવાય કુલદીપ? તો આટલો તમારે આન્સર આપવાનો છે. ક્યુરિંગ ના એડવાન્ટેજીસ માં શું આવે? કોન્ટ્રાક્ટર સૌથી વધુ ચોરી કરતો હોય, બરોબર, તમને એમ પૂછે કે મોટા ભાગે કોન્ટ્રાક્ટર શેમાં ચોરી સૌથી વધુ કરે? સૌથી વધુ ચોરી ક્યોરિંગમાં જ કરતો હોય. હા, તો તમને એમ પૂછું કે ક્યોરિંગ પ્રોપર નો કરીએ તો શું થાય? ન કરીએ તો સ્ટ્રેન્થમાં શું ફેરફાર પડે? સ્ટ્રેન્થમાં બોલો તો. ઓલરેડી આરસીસી માં ક્રાઇટેરિયા આવી ગયો છે. ચાલો તો અહીંયાથી તમારું આરસીસી સ્ટાર્ટ થઈ ગયું. જુઓ, એક જ ક્વેશ્ચન ને લેવાનું. એટલે એ તો મને ખબર છે, સ્ટ્રેન્થ ઘટે પણ કેટલી ઘટે યાદ કરો. લખાવેલો તો સાહેબે ક્રાઇટેરિયા લખાવેલા હતા. કેટલા દિવસ ક્યોરિંગ કરીએ તો કેટલું તમારું રિડક્શન થાય? બોલો બોલો. એક્ઝેક્ટલી બોલો દર્શિકા બેન, અંદાજે નહીં, 10 થી 15% વાળું. સ્ટ્રેન્થ રિડ્યુસ થાય એ તો મને ખબર. 7 દિવસ ક્યોરિંગ કરીએ, 28 દિવસ ક્યોરિંગ કરીએ, 28 દિવસ ક્યોરિંગ કરીએ તો મને ખબર છે પૂરેપૂરી સ્ટ્રેન્થ મેળવે 100%. 7 દિવસ ક્યોરિંગ કરે તો 30% સ્ટ્રેન્થમાં ઘટાડો થાય, બરોબર ને? અને 6 મંથ સુધી ક્યોરિંગ કરો, બરોબર ને, તો સ્ટ્રેન્થમાં 20% નો વધારો થાય. તો ઓવર ક્યોરિંગ કરવાથી ફાયદો થાય કે નુકસાન થાય? કયો તો. ઓવર ક્યોરિંગ કરવાથી ફાયદો થાય કે નુકસાન થાય? સમજી ગયા? તો આઈસીસી માં લખાયું હતું કે નહોતું લખાયું? આપણા જ મટીરિયલમાં બેઠું છે. તો આવી રીતના તને ક્વેશ્ચન પૂછી શકે, સમજ્યા ને? હા કે ના? સર, અમુક ટાઈમ વરસાદ પડે તો અમુક ટાઈમ રોડ ઉપર પાણી ભરેલું રહે અને અમુક ટાઈમ એની બાજુનો જ રોડમાં પાણી તરત સુકાઈ જાય છે. એનો મતલબ એને પૂરતું પાણી નહીં મળ્યું હોય. ઈ જ ને. નહીં જોતો કેતુલ, એટલે સ્લોપ આપેલો હોય. સ્લોપ નામની વસ્તુ ખબર હે ને? સ્લોપ મેન્ટેન નો કરેલો એટલા માટે જે ઢોળા વાળું પાણી હોય ને ત્યાં આ બાજુ વયું જાય. કેતુલ, કઈ એબ્ઝોર્બ ન કરી લે. કેતુલભાઈ નો ક્વેશ્ચન સમજ્યા? વધારે ક્યોરિંગ થી વોલમાં ભેજ આવી શકે છે. વોલમાં નથી, અત્યારે કોન્ક્રીટ ની વાત કરી છે. હર્ષભાઈ, તારી વાત સાચી છે, બરોબર. પણ આપણે અત્યારે કોની વાત કરીએ છીએ? કોન્ક્રીટ ની વાત કરીએ છીએ. ઓકે, બોલો આ કે ના? આ તો આપણો ક્વેશ્ચન નહોતો. ક્વેશ્ચન કંઈક બીજું હતું અને ભણવા બીજું મળ્યા. હીટ ઓફ હાઇડ્રેશન ની પ્રોસેસ કેટલા દિવસ ચાલે? સર, હીટ ઓફ હાઇડ્રેશન ની પ્રોસેસ કેટલા દિવસ સુધી ચાલે? હીટ ઓફ હાઇડ્રેશન ની પ્રોસેસ કેટલા દિવસ સુધી ચાલે કયો તો? કેટલા ડેઝ સુધી કન્ટિન્યુ રહે? અરાઉન્ડ 3 years સુધી કન્ટિન્યુ હોય. અરાઉન્ડ 3 years. એની પછી બહુ ચાલતી જ હોય, પણ એને આપણે નિગ્લેજિબલ કરી દઈએ 3 years સુધી તો તમારી ચાલતી જ હોય. તો સ્ટ્રેન્થ ગેઇન કરવાની પ્રોપર્ટી તો તમારી 3 વર્ષ સુધી ચાલતી જ હોય. ચાલો, મેં તમને એક આ વસ્તુ કીધેલું હતું ખબર, વોલ્યુમ બેચિંગ અને વે બેચિંગ. હાલો, આ થોડોક ટોપિક લઈ લઈએ. આ ટોપિક ઉપર મને બહુ મજા આવે ક્વેશ્ચન પૂછવાની. ઘણી વખત સાઇટ વાળાને ક્વેશ્ચન પૂછતા હોય અને તમારે લોકોનું અત્યારે મારે નોલેજ ચેક થાય. વોલ્યુમ બેચિંગ અને વે બેચિંગ. વોલ્યુમ બેચિંગમાં આપણે ઇન ટર્મ્સ ઓફ કેના ટર્મ્સમાં મેજર કરીએ? વોલ્યુમના ટર્મ્સમાં મેજર કરીએ. અને આમાં કોના ટર્મ્સમાં મેજર કરીએ? વેઇટના ટર્મ્સમાં મેજર કરીએ, બરોબર ને? વોલ્યુમ બેચિંગ ક્યારે યુઝ કરીએ? કે સ્મોલ ક્વોન્ટિટી નું વર્ક હોય ત્યારે યુઝ કરીએ. વે બેચિંગ ને ક્યારે યુઝ કરીએ? કે લાર્જ ક્વોન્ટિટીમાં વર્ક હોય ત્યારે યુઝ કરીએ. કેવી લાર્જ ક્વોન્ટિટીમાં?
આની સિવાય એક્યુરેસી ની વાત કરું, બરોબર, એક્યુરેસી ની વાત કરું તો કયું બેચિંગ પ્રિફર કરશો? એક્યુરેસી ની વાત કરું તો લેસ એક્યુરેટ અને વે બેચિંગ મોર એક્યુરેટ. એક બહુ મસ્ત ક્વેશ્ચન પૂછેલો, એક ભાઈ ક્વેશ્ચન પૂછેલો અપ ટુ 20 ગ્રેડ સુધી, M20 સુધી કયું યુઝ કર્યો? વોલ્યુમ બેચિંગ યુઝ કરો. ગ્રેટર ધેન M20 કયું બેચિંગ યુઝ કરશો? M25 સોરી વે બેચિંગ યુઝ કરશું. તો મારો ક્વેશ્ચન એવો છે, ધ્યાનથી સાંભળજો ભાઈ, મારો ક્વેશ્ચન એવો છે કે શું તો M15 ગ્રેડના કોન્ક્રીટ માટે વોલ્યુમ બેચિંગ નો કરી, વે બેચિંગ નો કરી શકું? હમણાં તો એક ભાઈ એવું કીધું કે અપ ટુ 20 માટે જ આપણે વોલ્યુમ બેચિંગ, તો એવું જરૂરી નથી, ડિપેન્ડ ઓન કરે છે કઈ ક્વોન્ટિટી ઉપર. M15 ગ્રેડ માટે તો તમે વે બેચિંગ કરી શકાય. બીજી એક એરર આવે છે, એક્ઝેક્ટલી, બસ મસ્ત મસ્ત બરાબર છે રાઠોડ. એક બીજો તને આવે છે ક્વેશ્ચન કે વોલ્યુમ બેચિંગ માં કઈ એરર આવે છે અથવા તો કયો કરેક્શન એપ્લાય કરવો પડે છે, બોલો તો. કયો કરેક્શન? એક્ઝેક્ટલી, બલ્કિંગ ઓફ સેન્ડ. બલ્કિંગ ઓફ સેન્ડ નો કરેક્શન એપ્લાય કરવો પડે છે અને આમાં કોઈ પણ જાતનો એવો કરેક્શન એપ્લાય કરવો પડતો નથી. હા કે ના? વોલ્યુમ બેચિંગમાં સિમેન્ટ કન્ટેન્ટ વધારે કન્સિડર કરીએ. એક્ઝેક્ટલી, વોલ્યુમ બેચિંગમાં સિમેન્ટ કન્ટેન્ટ તમારો વધારે બી જાય, વે બેચિંગમાં તમારું સિમેન્ટ કન્ટેન્ટ ઓછો થાય. વોલ્યુમ બેચિંગ સાંભળજો, વોલ્યુમ બેચિંગ મેજર કરવા માટે કયું યુઝ થાય છે? વોલ્યુમ બેચિંગ કરવા માટે કયું આપણે યુઝ કરીએ છીએ? ગેજ બોક્સ. જોયેલું કોઈ નો જોયેલું એવું કેજો. એક તગારું રેતીનું ભરવાનું તો એનું વોલ્યુમ સ્ટાન્ડર્ડ હોય ના હોય કે વોલ્યુમ બેચિંગ કરવું હોય તો તારે ગેજ બોક્સ નો યુઝ કરવો પડે. બતાવું ગેજ બોક્સ? જો ગેજ બોક્સ, આ રીતનું હોય ગેજ બોક્સ. જોયેલું આવું સાઈટ ઉપર પડેલું હશે? હા કે ના? ગેજ બોક્સ નું વોલ્યુમ કેટલું હોય એક્ઝેક્ટલી? તો બીજો ક્વેશ્ચન, ગેજ બોક્સ તમે જેવો આન્સર આપો તો હું પૂછું કે એક ગેજ બોક્સ નું વોલ્યુમ કેટલું હોય, બોલો ફટાફટ. તો એક બેગ સિમેન્ટ ના વોલ્યુમ જેટલું. એક બેગ સિમેન્ટ નું વોલ્યુમ કેટલું હોય? 0.035 મીટર ક્યુબ, અથવા તો કેવું હોય તો 35 લીટર, અથવા તો કેવું હોય તો 1.3 ક્યુબિક ફીટ. બરાબર ને? ઇન્ટરવ્યુ બેચમાં SS3 ના સ્ટુડન્ટ માટે કેટલી ફી છે? ઋષિકેશ, ઓલ્ડ સ્ટુડન્ટ જેટલા પણ છે, બરોબર, ઓલ્ડ સ્ટુડન્ટ જેટલા પણ છે બધાને 4,000 માં, કોઈ પણ બેચમાં જોડાયેલા હોય. સર મોઇસ્ચર એડજસ્ટમેન્ટ વોલ્યુમમાં ડિફિકલ્ટ અને વે બેચરમાં ઇઝીયર હોય ને? એક્ઝેક્ટલી રાહુલ. રેકોર્ડિંગ તને મળે જ ને અમારા ભાઈ, રેકોર્ડિંગ હું કામ ન મળે? આગળની બેચ તને આખી રેકોર્ડિંગમાં મળે. બરોબર ને? બીજો મારે ક્વેશ્ચન પૂછવો હતો કે આપણે તમારામાંથી કેટલાય લોકો પ્લાસ્ટર કરાવેલું? પ્લાસ્ટર હતો તો બ્રિક મેશનરી, એમાં મોટાર તૈયાર કરીએ, બરોબર, મોટાર તૈયાર કરીએ, 1:4 નો મોટાર તૈયાર કરીએ. કેટલાનો? 1:4 નો મોટાર તૈયાર કરીએ. તો આ મોટાર કઈ રીતના બનાવવો? બલ્કિંગ ઓફ સેન્ડ નો કરેક્શન કેમ થાય ગૌતમ? તો બલ્કિંગ ઓફ સેન્ડ નો કરેક્શન કેમ થાય એની માટે મારે તને બલ્કિંગ ઓફ સેન્ડ સમજાવવું પડે. બરોબર, એ ટોપિક ગૌતમભાઈ હમણાં આગળ આવશે. 1:4 નું, તો એક તમારું ગેજ બોક્સ કોનું લેવાનું? એક બોક્સ ગેજ બોક્સ
એક ગેજ બોક્સ સિમેન્ટ નું અને 4 બોક્સ સેન્ડ ના, આનો તમે મિક્સર કરો તો તમારો મોટાર તૈયાર થાય 1:4 નો. બોલો આ કે ના? તો હવે જેટલા પણ સાઇટ ઉપર હોય એ કોઈ દી એમ નહીં કહેતા કે વોલ્યુમ બેચિંગ તગારા કરીને કરતા. આ કેશો તો તમારી ઇમ્પ્રેશન ખોટી ક્રિએટ થાય. વોટર કેટલું એડ કરવામાં આવે છે? બહુ જ મસ્ત ક્વેશ્ચન પૂછેલો કે ભાઈ મોટાર તૈયાર કરવા માટે, સાંભળજો, મોટાર તૈયાર કરવા માટે વોટર કેટલું એડ કરવામાં આવે છે? તો કઈ જગ્યાએ તમે મોટારને યુઝ કરો છો એના ઉપર ડિપેન્ડન્સી હોય છે. બરોબર ને? કઈ જગ્યાએ તમે યુઝ કરો છો એના ઉપર ડિપેન્ડ હોય છે. કેમ સર વોલ્યુમ બેચિંગ થી કરે છે? વોલ્યુમ બેચિંગ નીરવ આ ઈઝી પડે. તમે વિચાર કરો, વે બેચિંગ કરવું હોય તો તમારે શું કરવું પડે? દરેક તગારું વજન કરીને નાખવું પડે. વે બેચિંગ મોર ઇઝીયર. એટલા માટે. અને જેટલા પણ પ્લાસ્ટર ના ને ઈ બધા આપેલા છે ને એ તો બધા આપણે વોલ્યુમ બેચિંગ જ આપેલા છે. સમજાઈ ગયું? ગેજ બોક્સ ભરીએ ત્યારે એનું કોમ્પેક્શન કરવાનું નોર્મલી જ હોય. એમાં બહુ વધારે કોમ્પેક્ટ કરીને કે વાઇબ્રેટલી કરીને નહીં નાખવાનું. પ્લાસ્ટરમાં યુઝ કરવામાં આવતા રેક્રોનની પ્રોપર્ટી શું હોય? આવે મારા ભાઈ, રેક્રોનની પ્રોપર્ટી આવે. ખાલી પ્લાસ્ટરમાં યુઝ ન થાય, રોડમાં તને યુઝ થાય. માઇક્રો ક્રેક્સ ના પ્રિવેન્શન માટે હોય, લખી લેજે. માઇક્રો ક્રેક્સ જે તમારું રોડમાં અથવા તો પ્લાસ્ટરમાં પડે ને, બધું વાપરેલું. એટલા માટે તો હું તમને કઉ છું, મજા આવશે ઇન્ટરવ્યુની પ્રિપેરેશન કરવામાં. પ્લાસ્ટરમાં અથવા તો રોડનું જયારે તમે કામ કરતા હોય ત્યારે માઇક્રો ક્રેક્સ પડે એની માટે આપણે રેક્રોન કરીને એડ કરવાની આવે છે. અને આ લગભગ તમને કઈ રિલાયન્સ કંપનીના રેક્રોન મળી જાય માર્કેટમાંથી. એક્ઝેક્ટલી સેકન્ડરી રેન્ફોર્સમેન્ટ તરીકે કામ કરે. વાહ મારા ભાઈ વાહ. સેકન્ડરી રેન્ફોર્સમેન્ટ તરીકે તને કામ કરે. એટલે મેઇન આનો કામ શું હોય કે બેન્ડિંગ મોમેન્ટ ને અગેન્સ્ટ રેઝિસ્ટન્સ ન હોય. માત્ર ને માત્ર જે તમારી માઇક્રો ક્રેક છે એને પ્રિવેન્શન કરે. સર એક પીક બતાવો ને ઇમેજ બતાવો ને. એટલે રેક્રોન 3S ફાઈબર ની પીક નો હોય, થેલી જ મળે. ઓનલાઈન સર્ચ કરો તોય મળી જાય. રિલાયન્સ કંપની નું આવે, બહુ મોંઘું આવે. અમે રોડ કન્સ્ટ્રક્શનમાં એ યુઝ કરવાનું કીધું હતું. રેક્રોન 3S ફાઈબર પણ અમે એક થેલી લાવ્યા, આખો રોડ પૂરો થયો ને તોય હાલતું હતું હજી. આવું આવે. રેક્રોન 3S ફાઈબર. ओके, जो लखेलू છે ને, अगर आप दीवारों में क्रैक से है परेशान तो यूज करिए रेक्रोन 3S फाइबर. અહીં આવી જાઓ. સર મિક્સ ડિઝાઇનમાં આને કઈ રીતે યુઝ કરવાનો, આને કઈ રીતના કાંઈ નહીં, આનો ફિક્સ પ્રપોર્શન હોય. બરોબર? એને હું કરી દેવાનું, એડ અપ કરી દેવાનું. કોન્ક્રીટ જ્યારે બનતું હોય ને ત્યારે એમાં એડ કરી દેવાનું. ઓકે ને? એટલે એક જ મિનિટ હો. ભાઈ લેક્ચર શરૂ છે, હમણાં કરું ફોન. જો હું હતો આપણે કઈ જગ્યાએ, ચિકન મેચ ફોર ક્રેક કંટ્રોલ પ્રોપર જોઈન માટે આવેલા કુલદીપ મરભાઈ. હજી અત્યારે આપણે આ કોની વાત કરતા હતા અને ક્યાં વી ગયા? અહીંયા વી આવો બધા. તમે લોકો તો ને મને ક્યાંનું ક્યાં પહોંચાડી દેવો. સેન્ટ ફેસ પ્લાસ્ટર એટલે હું છે બતાવે, ઘરની બહાર જઈને જોજે. ખાડા ખરબચડા વાળું જે પ્લાસ્ટર હોય એ સેન્ટ ફેસ પ્લાસ્ટર કહેવાય. ટિપ્પણી એક્ઝેક્ટલી જે અહીંયાના છે એ ટિપ્પણી કે ટિપ્પણી પ્લાસ્ટર કરાવેલું હો મેં. બહુ ભાવ વધારે લે મજૂર એનો. સ્પેશિયલ કારીગર હોય ટિપ્પણી પ્લાસ્ટર માટેનો. અહીંયા આવી જાવ તો આપણે કેની વાત કરતા હતા? મારે તમને 1:4 નું કહેવાનું હતું, ગેજ પ્લાસ્ટર ની વાત કરી દીધી.
બરોબર, વોલ્યુમ બેચિંગ, વેવ બેચિંગ ની વાત કરી હતી, બલ્કિંગ ઓફ સેન્ડ ની વાત કરી હતી. બલ્કિંગ ઓફ સેન્ડ ને લીધે કરેક્શન એપ્લાય કરવો પડે. પછી ટાઈપ ઓફ ડ્રમ મિક્સર મેં તમને કીધા હતા, જોયા હતા કોઈ? ટાઈપ ઓફ ડ્રમ મિક્સર, ડ્રમ મિક્સર ના ટાઈપ. મજા આવે ને કેજો, કંટાળો આવતો હોય તો. 3 ટાઈપ ના આવે, ટિલ્ટિંગ, નોન ટિલ્ટિંગ અને રિવર્સિંગ. 3 ટાઈપ ના મિક્સર આવે, ટિલ્ટિંગ, નોન ટિલ્ટિંગ અને રિવર્સિબલ. બરોબર. આ ડ્રમ મિક્સર છે, કયા યુનિટમાં એની કેપેસિટી મેજર થાય? કેપેસિટી ઇન ટર્મ્સ ઓફ લીટરમાં મેજર થાય. આપણે સાઇટ ઉપર કયું યુઝ કરીએ કયો તો? કયું ડ્રમ મિક્સર યુઝ થાય? એક્ઝેક્ટલી, ટિલ્ટિંગ. બતાવો ટિલ્ટિંગ ડ્રમ મિક્સર. જો આમાં પાછળ હોય ને ઉપર હોય, ઉપરની અંદર તમારું કપચી, રેતી અને સિમેન્ટ નાખવાની હોય. ઉપરની અંદર હું નાખવાની? કપચી, રેતી અને સિમેન્ટ નાખવાની હોય. જો આ રહ્યું તમારું ડ્રમ મિક્સર. બીજું મારે તમને એમાં કહેવાનું હતું કે સર, બેચ મિક્સર, ટ્રાન્ઝિસ્ટ મિક્સર શું ડિફરન્સ હોય? કહું મારા ભાઈ, બેચ મિક્સર ને ટ્રાન્ઝિસ્ટ મિક્સર, 2 મિનિટ હો, પેલા હું સમજાઈ દઉં. ટિલ્ટિંગ ફોર ધ સ્મોલ પ્રોજેક્ટ, એક્ઝેક્ટલી આ તમારું કોના માટે યુઝ થાય? સ્મોલ ક્વોન્ટિટીમાં વર્ક કરવું હોય ત્યારે તમારો આનો યુઝ થાય. આમાં તમારું ઉપર હોય, ઉપરની અંદર તમારું મટીરિયલ નાખવાનું હોય, બરોબર ને? એ મટીરિયલ તમારે વેઇટના ટર્મ્સમાં મેજર કરીને નાખવાનું હોય. જો વેવ બેચિંગ હોય તો વેઇટના ટર્મ્સમાં મેજર કરીને નાખવાનું હોય. કયું કયું મટીરિયલ એ ઉપરની અંદર હોય? તો એક તો તમારી કપચી હોય, બરોબર, રેતી હોય, અને બીજું શું હોય? સિમેન્ટ હોય. બરોબર. આની અંદર પ્રોસીજર આવ્યો કે ઉપરમાં મટીરિયલ કઈ રીતના નાખવાનું, એની અંદર પ્રોસીજર આવે. માનો કે આવી રીતના તમારું ઉપર છે, તો પેલા શું કરે? એક નીચેનું લેયર કરે, બરોબર. આ કપચીનું લેયર, એની ઉપર રેતીનું લેયર, એની ઉપર સિમેન્ટ, એની ઉપર પાછી કપચી અને પાછી રેતી નાખે, અને પછી એને સિમેન્ટ આ આખા ઉપર ને આવી રીતના ઊભું કરીને તમારા ગોળાની અંદર તમારું બધું મટીરિયલ જાય. ઘણી વખત તમે સાઈટ ઉપર જાઓ ને તો સિમેન્ટ સૌથી ઉપર નાખે, પરંતુ જ્યારે તમારો ઉપર કરીને કોન્ક્રીટ ની અંદર, જ્યારે આ ગોળાની અંદર તમારું મટીરિયલ જાય ને, ત્યારે તમારું સિમેન્ટ ઉડીને નીકળી જાય. સર, 2000 ટી હતું ગૂગલમાં, ઈ શું હોય? ટી આમાં જો સોરી 200 ટી લખેલું હોય, એનો મીન શું કહેવાય? તો ટી એટલે શું કહેવાય? ટિલ્ટિંગ. જો ટી ને ટિલ્ટિંગ વડે કહેવાય. એનટી એટલે નોન ટિલ્ટિંગ, રિવર્સિંગ એટલે આ આગળ જે લખેલું હોય ઈ એની શું બતાવે? કેપેસિટી ઇન ટર્મ્સ ઓફ કેમાં બતાવેલી હોય? લીટરમાં બતાવેલી હોય. ઓકે. હવે આમાં આપણે પાણી અત્યારે નાખવાનું હતું ને, આઈએસ કોડમાં સજેસ્ટ કરેલું કે આમાં ભાઈ પાણી કેટલું? માનો કે તમારું એક બેગ સિમેન્ટ નું પ્રિપેરેશન કરવા માટે 25 લીટર પાણી નાખવાનું હોય, તો એક સાથે પૂરેપૂરું પાણી નાખી દેવાનું પેલા સ્ટાર્ટિંગમાં? તો નહીં, પેલા માત્ર ને માત્ર 20% જ પાણી નાખવાનું. બાકીનું 70 થી 80% પાણી છે ને એ પાછળથી નાખવાનું.
બરોબર, આ બધી વસ્તુ સ્ટાન્ડર્ડ પ્રોસીજર છે, પણ કોઈ આપને કહેતું નથી સાઇટ ઉપર. બોલો, ક્લિયર અહીંયા સુધી? પાછળથી એટલે આ તમારું મટીરિયલ ઉપર હોય, એની અંદર મટીરિયલ પડ્યા પહેલા તમારું 20% પાણી નાખવાનું. મટીરિયલ પડી જાય આ ગોળાની અંદર, પછી તમારું બાકીનું 80% પાણી નાખવાનું. સમજાણું નીરવ? સર, પાણી નાખવાનું ફિક્સ હોય કે વધારે ઓછું થાય? ના ના, પાણી નાખવાનું ફિક્સ જ હોય. RMC માં 1.2 CP મીન્સ, એટલે આ મારે જાણવું પડશે હો. એક દોસ્તારને RMC પ્લાન્ટ છે 1.2 CP, એટલે તો જાણવું પડશે. સર, રેતી કપચી વાળાનું લેયર કયો ને? કાંઈ નહીં મારો ભાઈ, સિમ્પલ વસ્તુ છે. સિમેન્ટનું લેયર ઉપર નહીં રાખવાનું, વચ્ચે રાખવાનું. ઉપર રાખશો ને તો જેવું મટીરિયલ આમાં અંદર ડમ્પ કરવા જશો તો સિમેન્ટ ઉડી જશે. તો જેટલી અમાઉન્ટની સિમેન્ટ નાખવી હોય એટલી જશે નહીં. સમજાણું ભરતસિંહ? પછી સર, સ્મોલ ક્વોન્ટિટીમાં કેમ સાઇટ ઉપર બધું કામ આનાથી જ ના થવું જોઈએ? ના મારો ભાઈ, આની મટીરિયલની કેપેસિટી બરોબર 1 બેગ થી લઈને 2 બેગની હોય. બરોબર, એટલે તમારે મિનિમમ 2 મિનિટ સુધી તમારે વાટ જોવી પડે કે ન જોવી પડે? તો 1 કલાકમાં તમારે આની મદદથી માત્ર 30 બેગનું જ કામ થાય. 30 બેગ એટલે કેટલું થાય? 1 મીટર ક્યુબમાં 7 બેગ જોઈએ, 8 બેગ. હાલો ને, 8 બેગ ગણી લ્યો તો 2.5 થી 3 ક્યુબિક મીટરનું જ 1 કલાકમાં કામ થાય. હવે માનો કે તારે 200 ક્યુબિક મીટરનું કામ કરવાનું હોય તો કે દી પતાવી લે? સમજાઈ ગયું? મેં એક જગ્યાએ પ્લાસ્ટિકની નળીથી ડાયરેક્ટ પાણી નાખતા હતા. કેમ માપે? એવું ન ચાલે મારો ભાઈ. પહેલેથી એક બાલટી રાખવાની, એનું માપ તમને ખબર હોય એ રીતના નાખવાનું. માનો કે 25 લીટર પાણી નાખવાનું, તો એને 12.5 લીટરની બાલટી લઈ દેવાની, તો 2 બાલટી આખી ભરીને નાખવાની. આવી રીતના તમારે સાઇટ ઉપર એને શું કરાવવું પડે? ક્વોલિટી કંટ્રોલ કરાવવો પડે. બાકી તો સાઇટ ઉપર એન્જિનિયરનું કામ જ કઈ ન રહે. સુપરવાઇઝર હોય તોય કામ પતાવી દે. સર, આમાં સિમેન્ટ, સેન્ડ અને એગ્રીગેટ વોટરનું પ્રોપોર્શનેટ ગવર્નમેન્ટ સ્ટ્રક્ચર અને રેસિડેન્શિયલ માટે અલગ અલગ હોય. હા, ઈ ડિપેન્ડ કરે. કોના ઉપર ડિપેન્ડ કરે? મિક્સ ડિઝાઇન ઉપર ડિપેન્ડ કરે. હું સુમિતભાઈ નો ક્વેશ્ચન એવો હતો કે તમારી સેન્ડ બરોબર એગ્રીગેટ એટલે કે ફાઇન એગ્રીગેટ, કોર્સ એગ્રીગેટ અને સિમેન્ટ એનું પ્રપોર્શન કેટલું હોય, તો ઈ તમારું ડિપેન્ડ કરે મિક્સ ડિઝાઇન ઉપર. અને મિક્સ ડિઝાઇન એટલે હું તમારા ડિપેન્ડ કરે ગ્રેડ ઓફ કોન્ક્રીટ ઉપર. અને ગ્રેડ ઓફ કોન્ક્રીટ કોણ સજેસ્ટ કરે? તો સ્ટ્રક્ચરલ એન્જિનિયર સજેસ્ટ કરે. ઓકે ને? CP મીન્સ કોમ્પેક્ટ કોન્ક્રીટ બેચિંગ પ્લાન્ટ. એમ તમે પહેલી વાર સાંભળ્યો? ચાલો, તો હવે આ ડ્રમ મિક્સર નું કામ પૂરું થઈ ગયું આપણે. હા કે ના? સર, આપણે સર ઇન્ટરવ્યુમાં આવું કહીએ કે આ પ્રમાણે કામ કરાવીએ સાઇટ પર, તો એને એવું ના થાય કે ખોટું બોલે. ના ના ભાઈ, એવું થોડું હોય. બધા થોડું કઈ ખોટું જ કામ કરતા હોય. તમે એમ એટલે એનો મીન્સ એવો તો હે ને કે તમને પ્રોસીજર ખબર હે. નકર તો ઘણી વાર એવું થાય કે આને પ્રોસીજર નથી ખબર. સમજો? ગૌતમભાઈ નો ક્વેશ્ચન છે, કોન્ક્રીટ ગ્રેડ અને સિમેન્ટના ગ્રેડ વચ્ચે ફરક. એટલે ફરક જ ને માર ભાઈ, હાથી ઘોડાનો ફરક. ગૌતમ, ના ના, એવું કઈ ન થાય. પ્રોસીજર ગોખીને આવ્યો છે કે M20 એ કોન્ક્રીટ નો ગ્રેડ છે, 43, 43 અને 53. બરોબર ને? એ સિમેન્ટ ના ગ્રેડ છે. મોટી સાઇટ પર આ નહીં તો કયું યુઝ થાય? મોટી સાઇટ ઉપર તમારો RMC નો પ્લાન્ટ હોય. શું હોય? મોટી સાઇટ ઉપર તમારો RMC નો પ્લાન્ટ હોય. સર, અમારા સાઇટ ઉપર ગેજ બોક્સ નથી, તગારા જ યુઝ થતા હતા. પ્રિયાંકભાઈ, બધી જગ્યાએ તગારા જ યુઝ થાય. મારી સાઇટ ઉપર તગારા યુઝ થતા હતા. પણ મારે તો એને કેવું પડે ને કે સાહેબ, 2 ગેજ બોક્સ હતું, એનો યુઝ કરાવેલો.
સમજો? પછી એમ કે સાહેબ દર વખતે તમારો યુઝ કરાવતા, તો સાહેબ ઘણી વખત તે તગારામાં યુઝ કરે, પણ તગારાનું વોલ્યુમ મેઝર કરી લઉં, બરોબર, બધા તગારા સેમ સાઇઝ ના છે કે નહીં ઈ ચેક કરી લઉં, પછી ઈ પ્રમાણે હું પ્રપોર્શન ની કેલ્ક્યુલેશન કરી લઉં, અને પછી હું એને કહેતો કે આટલા આટલા તગારા નાખજો. સમજે કે નહીં? તગારા વર્ડ સારો નથી બ્રો, ટેકનિકલ પર્સન, એટલે તો કહું આવું કેવું વારું ખારું થોડું લાગે તગારા. તમે ક્લાસ 2 નું ઇન્ટરવ્યુ દેવા જાઓ છો. સર અમારી સાઇટ ઉપર 36 મીટર લોંગ બૂમ પ્રેશર થી જ થાય છે, તો ઈ કહેવાનું હા બૂમ પ્રેશર થી થાય તો કહી દેવાનું માર ભાઈ, એમાં હું વાંધો. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. લોડ ઇન્ક્રીઝ થાય તે કોન્ક્રીટની સ્ટ્રેન્થ વધે કે ઘટે, અને આન્સર આપો કેમ. લોડ ઇન્ક્રીઝ નહીં, રેટ ઓફ લોડ. રેટ ઓફ લોડ. હાલો આન્સર આપો તો. હા, બાજુમાં ગેસ બોક્સ રાખેલા હોય, મજૂરના છોકરા એનથી જ રમતા હોય. આરએમસી ના કેવા ક્વેશ્ચન પૂછીએ કે આખું આરએમસી લેવો સુમિત, સોરી સ્મિત, આખું આરએમસી લેવું, ટેન્શન ન લે. રેટ ઓફ લોડિંગ ઇન્ક્રીઝ કરું તો કોન્ક્રીટ ની સ્ટ્રેન્થ વધે કે ઘટે? ચાલો આન્સર આપો. તો કોન્ક્રીટ ની સ્ટ્રેન્થ કેવી થાય? ઇન્ક્રીઝ થાય. તો હવે રીઝન આપો કે કેમ વધે. ચાલો તો રેટ ઓફ લોડિંગ સાંભળજો, રેટ ઓફ લોડિંગ ઇન્ક્રીઝ કરું તો હું છે, રેટ ઓફ લોડિંગ ઇન્ક્રીઝ કરું તો ક્રીપ વધે કે ઘટે? બોલો તો ક્રીપ વધે કે ઘટે? રેટ ઓફ લોડિંગ ઇન્ક્રીઝ કરું તો ક્રીપ વધે કે ઘટે? તો ક્રીપ ઘટે. અને ખબર હે ક્રીપ ઘટે તો સ્ટ્રેન્થ વધવાની જ છે. ક્લિયર? તો હવે ખ્યાલ આવ્યો કે જેમ રેટ ઓફ લોડિંગ વધે એમ તમારી સ્ટ્રેન્થ રતન વધારે શો કરે. ઓકે, આમાં કોઈને ડાઉટ હોય તો કેજો. તો જેવું તમે વર્ડ બોલો ને ક્રીપ, તો એક સાહેબ નોટ ડાઉન કરી લે. સાંભળજો, ઇન્ટરવ્યુમાં આવી રીતના જ ક્વેશ્ચન ચાલે. એક સાહેબ હું કરી લે, નોટ ડાઉન કરી લે આ વર્ડ બોલો તો ક્રીપ, તો તરત જ પૂછે ક્રીપ એટલે શું. તો હાલો ક્વેશ્ચન પેલા લઈ લઈએ કે રેટ ઓફ લોડિંગ વધે તો ક્રીપ કઈ રીતના ઘટે. બહુ મસ્ત ક્વેશ્ચન છે. હાલો, રેટ ઓફ લોડિંગ, પેલા આ ક્વેશ્ચન લઈ લઈએ. ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ક્રીપ. હાલો, ઈ પેલા હું ઈ ભાઈને ક્વેશ્ચન પૂછું, ગોહિલ તું જ આન્સર આપ કે ક્રીપ અને ટાઈમ ઈ એકબીજાને કેવા છે? બોલ, ક્રીપ અને ટાઈમ એકબીજાને ડાયરેક્ટલી પ્રોપોર્શનેટ છે કે નહીં? જેમ તમારો ટાઈમ લોડિંગ નો વધે એમ ક્રીપ વધે, હા કે ના? હવે તું વિચાર કે તારે 1000 નો લોડ લગાવવાનો હતો. સાંભળજે, કેટલો લોડ લગાવવાનો હતો? 1000 ટોટલ લોડ એપ્લાય કરવાનો છે. હવે તું જે લોડિંગ રેટ છે, સાંભળજે, લોડિંગ રેટ છે 1 કિલોન્યુટન પર મિનિટ, એક બાજુ રાખ્યું, અને એ નામ આપી દો. અને બીજી એટલો જ લોડ એપ્લાય કરવા માટે હું કેટલું રાખું? 100 કિલોન્યુટન પર મીટર રાખું. તો એને કેટલો ટાઈમ લાગે લોડ એપ્લાય કરવા માટે? 1000 મિનિટ ટાઈમ લાગે. બી ને કેટલો ટાઈમ લાગશે? 10 જ મિનિટ ટાઈમ લાગશે કે નહીં લાગે? કેટલો? 1000 જેટલું, કિલોમીટર જેટલો લોડ એપ્લાય કરવામાં. તો તું વિચાર કર, સેમ અમાઉન્ટ નો લોડ એપ્લાય કરવા માટે આને 1000 મિનિટ લાગ્યું અને આને 10 મિનિટ લાગ્યું.
તો જેમાં તમારો ટાઈમ ઓછો જાય એમાં ક્રીપ તમને કેવું જોવા મળે? ઓછું જોવા મળે. તો ક્રીપ ક્યારે તને ઓછું જોવા મળશે? ગોહિલ આન્સર આપતો. ક્રીપ ક્યારે તને ઓછું જોવા મળશે? તો જ્યારે રેટ ઓફ લોડિંગ કેવો હશે? વધારે હશે. સમજો કે ન સમજો? સિમ્પલ ભાષામાં મેં તને સમજાવ્યું. કમ્પ્લીટ? હા કે ના કે મારા ભાઈ? ફરીથી સમજાવું? જો ફરીથી સમજાવું ગૌતમ, હવે કે આખો પાછો નહીં જતો. ટોટલ તારે લોડ કેટલો આપવો છે? 1000 કિલોન્યુટન આપવો છે. 1000 કિલોન્યુટન. એટલો લોડ એપ્લાય કરવા માટેનો રેટ 1 કિલોન્યુટન રાખવું, બીજો 100 રાખવું, તો એને ટાઈમ કેટલો લાગે? 1000 મિનિટનો. અને બી ને ટાઈમ કેટલો લાગે? 10 જ મિનિટમાં એટલો લોડ એપ્લાય કરી દે. તો જેમ ટાઈમ તમારો ઓછો એમ ક્રીપ કેવું જોવા મળે? ઓછું. ઇમ્પેક્ટ લોડ ની જેમ નો લાગે? ના ના, ઇમ્પેક્ટ લોડ અલગ વસ્તુ થઈ ગઈ. ઓકે ગૌતમ? હા કે ના કેમ ભાઈ? ચાલો નેક્સ્ટ વાત કરીએ. ક્રીપ. ક્રીપ એટલે શું? અર્લી લોડિંગ થી. જો બહુ મસ્ત ક્વેશ્ચન પૂછ્યો ભાઈએ. કોણ? નીરવભાઈ. નીરવ આહીરે બહુ મસ્ત ક્વેશ્ચન પૂછ્યો. અર્લી લોડિંગ થી ક્રીપ વધે કે ઘટે? બહુ મસ્ત. બોલો તો હું આન્સર આવશે? વધે. તો આન્સર આપો, કેમ વધે? કેમ અર્લી લોડિંગમાં ક્રીપ વધે? એક્ઝેક્ટલી. કારણ કે અર્લી ડેઝમાં સ્ટ્રેન્થ કોન્ક્રીટની કેવી હશે? ઓછી હશે. એટલા માટે સ્લેબ કાસ્ટ થાય ને, એના 1 વીક સુધી, સાંભળજો, કોઈ પણ જાતનું મટીરિયલ સ્લેબ ઉપર સ્ટોર કરવું નહીં, એવું આઈએસ કોડ કહે છે. કેમ? કારણ કે સ્ટાર્ટિંગમાં તમે કોઈ મટીરિયલ આગળ સ્ટોર કરી દો. ઘણી વખત તમે જોયું હોય તો સ્લેબ કાસ્ટ થાય ને એના બીજા દિવસે જ ઉપર રેતીનો અથવા તો ઈંટનો ઢગલો કરી દે. તો તમે સાઈટ ઉપર એવું અલાવ કરશો કે નહીં કરો? હાલો ઇન્ટરવ્યુમાં સાઈટ ઉપર વાળાને ક્વેશ્ચન પૂછાય. માનો કે આજે સ્લેબ ભરાણો હોય, એના બીજા દિવસે ઉપર રેતીનો ઢગલો કાં તો તમારો કોનો ઢગલો કરી દીધો? ઈંટનો ઢગલો કરી દીધો. તો તમે સાઈટ ઉપર અલાવ કરશો? તો તમે ના પાડો. બરોબર? તમે ના પાડશો તો સાહેબ પૂછશે કેમ નહીં? તો ત્યારે તમારે રીઝન આપવાનું છે. હા કે સાહેબ અર્લી ડેઝમાં તમારું જે કોન્ક્રીટ છે એની સ્ટ્રેન્થ ઓછી હશે, અને એની ઉપર જો હું મટીરિયલ સ્ટોર કરી દે તો એ વન કાઇન્ડ ઓફ કોના જેમ એક્ટ કરશે? ડેડ લોડની જેમ એક્ટ કરશે. અને ડેડ લોડની જેમ એક્ટ કરશે, એના કારણે એની અંદર શું આવી જશે? ક્રીપ આવી જશે, કે જેના માટે એ ડિઝાઇન હશે નહીં. ખ્યાલ આવ્યો કે ન આવ્યો કુલદીપ? કેમ પણ? ઓકે, ચાલો હવે આપણે ક્રીપ ઉપર વાત કરીએ. એટલે ક્રીપ તો રહી જ જાય છે. ક્રીપ એટલે શું? આવી રીતના વાત, જો એક મારે તમારી પાસે થોડોક રિવ્યુ લેવો હતો કે આવી રીતના ભણાવવું ઈ કરવું, કે તમને આવી રીતના આપણે જે ટોપિક વાઇઝ જે ક્વેશ્ચન લખેલો એક એક કરીને ક્વેશ્ચન બતાવતો જાઓ? તમે મને કહેજો, એ પ્રમાણે ચાલશું. ઓકે ને? ક્વેશ્ચન નહીં અત્યારે કરીએ છીએ ઈ બરોબર જ છે. જેમ કરાવો છે એમ બરોબર, તો વાંધો ના હાલો. ક્રીપ એટલે શું છે? કે જ્યારે તમારો કોન્સ્ટન્ટ લોડ લોંગર ડ્યુરેશન સુધી એપ્લાય થાય ત્યારે
મટીરિયલમાં પ્લાસ્ટિક અથવા તો પરમનન્ટ સ્ટ્રેન જનરેટ થાય તેને ક્રીપ કહેવાય. જો આવી રીતના જ્યારે તમને ત્યાં પૂછે ને ત્યારે આવી રીતના જો તમે એને સમજાવો ને તો માર્ક્સ આપવાના ચાન્સીસ વધી જાય. કે જ્યારે તમે કોન્સ્ટન્ટ લોડ અથવા તો ડેડ લોડ લોંગર ડ્યુરેશન સુધી એપ્લાય કરવામાં આવે છે ત્યારે એમાં પ્લાસ્ટિક અથવા તો પરમનન્ટ સ્ટ્રેન અથવા તો ડિફોર્મેશન એ કહી શકો મારો ભાઈ. એને કોના તરીકે ઓળખવામાં આવે છે? ક્રીપ તરીકે. એવું બની શકે કે અત્યારે 162 જણા ઓનલાઈન છે એમાંથી કોઈકને ક્વેશ્ચન પૂછી કે ક્રીપ એટલે શું? બની શક્યો. ઇન્ટરવ્યુમાં આપણે અત્યારે ડિસ્કશન કરીએ છીએ, કદાચ અત્યાર સુધી ડિસ્કશન કર્યો હતો એમાંથી જ ક્વેશ્ચન કોઈકને પૂછી શકે. ચાલો આગળ જોઈએ. ક્રીપ એટલે હું તમને જોવા મળે પરમનન્ટ ડિફોર્મેશન જોવા મળે, બરોબર ને? ક્રીપ કેવું છે? ટાઈમ ડિપેન્ડન્ટ ફિનોમિનન છે, હા કે ના? સમયની સાથે ક્રીપ વધે કે ઘટે? બટ ક્રીપ નો જે રેટ છે તે ઘટે. ક્રીપ રેટ ને ક્રીપ કોફિશિયન્ટ કહેવાય. જેને સ્ટ્રક્ચરમાં માસ્ટર કર્યું એને અહીં પૂછી લે ક્રીપ કોફિશિયન્ટ એટલે હું? પ્લાસ્ટિક સ્ટ્રેન અપોન ઇલાસ્ટિક સ્ટ્રેન. ક્રીપ બીજું કોના ઉપર ડિપેન્ડન્ટ કરે? તો ટેમ્પરેચર ઉપર ડિપેન્ડન્ટ કરે, હા કે ના? મેક્સિમમ ક્રીપ એક્ઝેક્ટલી કોના ઉપર જોવા મળે? હોમોલોગસ ટેમ્પરેચર ઉપર જોવા મળે. હોમોલોગસ ટેમ્પરેચર કોને કહેવાય? તો મેલ્ટિંગ ટેમ્પરેચર ડિવાઇડેડ બાય 2. તો અહીંયા ક્રીપ નો તન પતી ગયો. ક્રીપ ને કઈ જગ્યાએ ડિઝાઇનમાં ધ્યાનમાં લે ખબર હે? સર આ બધી વેલ્યુ યાદ રાખવાની, ના યાદ નહીં રાખતોય ચાલશે, કયા દિવસે કેટલું હતું એ યાદ ન રહેતોય ચાલશે. આ ક્રીપ ને કઈ જગ્યાએ ડિઝાઇનમાં લે કહો તો? કઈ જગ્યાએ ડિઝાઇનમાં એને ધ્યાનમાં રાખવું પડે? બોલો તો. પ્રી સ્ટ્રેસ. જે લોકો મેન્સ ની તૈયારી કરતા હશે એને આરસીસી સબ્જેક્ટમાં આવશે પ્રી સ્ટ્રેસ લોસીસ. એમાં ક્રીપ લોસ ફાઇન્ડ કરીને એને બાદ કરવો પડે. એક્ઝેક્ટલી હેવી સ્ટ્રક્ચરમાં લોંગ ટર્મ મોડ્યુલસ ઓફ વેલોસિટીમાં ક્રીપ કોફિશિયન્ટ નો આવે ને? હા આવે. બોલો તો ઉપરનો ક્વેશ્ચન હતો એનો આન્સર થઈ ગયો. ઓહો, ક્વેશ્ચન તો ક્યાંનો ક્યાં પડ્યો રહ્યો. એ તો કરે. હા, ક્લિયર ને ક્વેશ્ચન? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ વધીએ. ચાલો, પંપ થી કોન્ક્રીટ નું કેટલું ઊંચે લઈ જઈ શકાય? પંપ થી કોન્ક્રીટ ને કેટલું ઊંચે લઈ જઈ શકાય? તો આવો ડેટા યાદ રાખવાની જરૂર નથી, ખાલી અહીંયા લખેલું છે. તો તમારું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ 400 મીટર સુધીનું લઈ જઈ શકો અને 80 મીટર સુધીનું તમે વર્ટિકલ લઈ જઈ શકો. બરાબર.
તમને એવું પૂછે, આ ક્વેશ્ચન પૂછે કે જે લોકો સાઇટ ઉપર કામ કરેલું એને આ ક્વેશ્ચન પૂછે કે કોન્ક્રીટ નું પમ્પિંગ થતું હોય એનો તમારો સ્લમ્પ અંદાજે કેટલો હોય, તો 50 થી લઈને 100 mm ની આજુબાજુ હોય. આ ડિસ્ટન્સમાં એને ઘટાડો પણ થઈ શકે, બરોબર. જ્યારે તમે કેવા બેન્ડ પ્રોવાઈડ કરો ને, આવી રીતના ડાયરેક્શન ચેન્જ કરતા હોય એવા બેન્ડ પ્રોવાઈડ કરો 45 ડિગ્રીના 90 ડિગ્રીના, તો આ ડિસ્ટન્સ છે એમાં તમારો કેવો થઈ જાય, ઘટાડો થઈ જાય. કયા ટાઈપનો પંપ યુઝ કરીએ? કયા ટાઈપનો પંપ યુઝ કરીએ? બોલો. ડબલ સ્ટ્રોક રેસિપ્રોકેટિંગ પંપ. ડબલ સ્ટ્રોક રેસિપ્રોકેટિંગ પંપ નો યુઝ કરીએ રુચિ. પેલું એન્જિન માં આવે ને એ રીતના. જોયેલું કોઈ પમ્પિંગ થયેલું? પમ્પિંગ સ્ટાર્ટ કરતા પહેલા શું કરવું પડે? પમ્પિંગ સ્ટાર્ટ કરતા પહેલા તમારે કાં તો ગ્રાઉટ મટીરિયલ અથવા તો સિમેન્ટ સ્લરી પાસ કરવી પડે. હા કે ના? જો આ પાસ ન કરો, તમે ડાયરેક્ટલી કોન્ક્રીટ પાસ કરો તો એનું સેગ્રીગેશન થવાના ચાન્સીસ વધી જાય. એક્ઝેક્ટલી. ચોકઅપ પણ થઈ જાય. પછી અહીંયા તમારો પંપ હોય, આવી રીતના આખો એક મોટો જબર પંપ હોય. અહીંયાથી તમારી લાઈન સ્ટાર્ટ થતી હોય. આવી રીતના જ્યારે તમારું કોન્ક્રીટ ઉપર લઈ જતો હોય વર્ટિકલી, ત્યારે અહીંયા એક વાલ પ્રોવાઈડ કરે. કયો વાલ્વ હશે કયો તો? મેઘલજા આવશે આરએમસી વાળું કેમ મારા ભાઈ? કયો વાલ્વ પ્રોવાઈડ કરે? એક્ઝેક્ટલી. ઘણી વખત સાહેબ પૂછે એનઆરવી એટલે શું? જીડબ્લ્યુએસએસબી માં જેને ઇન્ટરવ્યુ આવવાની ચાન્સીસ હોય ઈ નોન રિટર્ન વાલ્વ. એટલે આ કોન્ક્રીટ ને બેક સાઈડ ફ્લો આવવા દેશે નહીં. માનો કે અચાનક પંપ કોન્ક્રીટ નો બંધ થઈ ગયો તો હાઈટ ઉપર કોન્ક્રીટ લઈ જતા એમાંથી કોન્ક્રીટ પાછું ન મારે એટલા માટે નો રિટર્ન વાલ્વ પ્રોવાઈડ કરે. સર આ પમ્પિંગ તો શોર્ટકટમાં આવે ને? ના ના એલા એવું થોડું જરૂરી છે દિશાબેન. શોર્ટકટ તો આખી વસ્તુ જ અલગ થઈ જાય. સર વધુ ડિસ્ટન્સ કેમ નહીં 400 મીટર સુધી? એટલે 400 મીટર ખાલી આઈડિયલ આપેલી છે, એની કરતા વધી શકે ઘટી શકે. હવે તો બહુ બધું એમાં એડવાન્સમેન્ટ આવી ગયું છે. રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં ફાયરના પંપ યુઝ થાય ને એનઆરવી હોય છે ને એક્ઝેક્ટલી. એમાં એનઆરવી હોય. જ્યાં તમારે વર્ટિકલી ઉપર પાણી લઈ જવું હોય ને, સાંભળ મરભાઈ, ઉપર પાણી અથવા તો કોઈ પણ વસ્તુ ઉપર લઈ જવી હોય ને ત્યાં તારે એનઆરવી મૂકવા પડે ને પડે જ કુલદીપ. આવું એલા બુર્જ ખલીફા વાળા આવું. હવે આ જે પાઇપ હોય, બરોબર, પાઇપ તમે જોયા છે તો 2-2.5 મીટરના કટકા હોય, બરોબર ને, 4-4 ફૂટના કટકા હોય, એક કટકો બીજો કટકા સાથે જોડીને આવી રીતના કોન્ક્રીટ કરતા હોય. હવે જ્યારે તમારું કોન્ક્રીટિંગ વર્ક પૂરું થઈ જાય,
ત્યારે આ કઈ રીતના કરો, પાઇપ ને સાફ કઈ રીતના કરો? એક્ઝેક્ટલી. એની માટે શું કરે, આ પાઇપ માંથી એક પાઇપ ની સાઈઝ જેવો જ સ્ટીલ નો બોલ પાસ કરે. એ ઓપરેશન ને કહેવાય ગો ડેવિલ ઓપરેશન. એક્ઝેક્ટલી બોલ પાસ કરીને કરે. એને શું કહેવાય? ગો ડેવિલ ઓપરેશન તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? આનો તમે સ્લમ્પ કહેજો, 70 થી લઈને 120 નું કહેજો. અલગ અલગ વેરી થતો હોય. હવે એક ભાઈનો ક્વેશ્ચન એવો હતો કે બુર્જ ખલીફામાં એટલી હાઈટ ઉપર કોન્ક્રીટિંગ કઈ રીતના કર્યું હશે? બુર્જ ખલીફામાં બોલને પ્રેશર કઈ રીતના આપવાનું? પાછળ પાણીથી પ્રેશર આપે, પાણીથી, વોટરથી. પમ્પિંગ કરીને જ લઈ ગયા. ઓય હેલિકોપ્ટર વાળી ચકલી, પમ્પિંગ કરીને જ ઉપર લઈ ગયા. સ્ટેજમાં પછી પમ્પિંગ કરેલું. અને એમાં તો સ્પેશિયલ ટાઈપનું, મેં ને એક ડિસ્કવરી ઉપર એનો વિડીયો જોયેલો હતો. સ્પેશિયલ ટાઈપનું કોન્ક્રીટ હતું અને પમ્પિંગ એની માટે ચેલેન્જીસ હતા કે એટલી હાઈટ સુધીનું કોન્ક્રીટ કઈ રીતના ઉપર લઈ જવું. અમુક ક્રેન બકેટ નો તો યુઝ થયેલો છે, બરોબર, અને આનો પંપ નો યુઝ થયેલો છે. એક્ઝેક્ટલી પાઇપ નો ડાયા. હા, આમાં પાઇપ નો ડાયા કેટલો હોય? તો 3 to 4 times મેક્સિમમ સાઇઝ ઓફ એગ્રીગેટ જેટલું. બોલો, ક્લિયર? હા કે ના? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બોલો, હવે પંપ રિલેટેડ તમને કઈ ડાઉટ હોય અથવા તો કોઈ વસ્તુ જાણવી હોય તો? મારા ખ્યાલથી મને જેટલી ખબર હતી એ બધી વસ્તુ મેં તમને કહી દીધી. બીજા કોઈ તમારામાંથી જાણતા હોય તો કહી શકો છો. એક આ રેસિપ્રોકેટિંગ પંપ વાળો, સ્લમ્પ વાળો, સિમેન્ટ સ્લરી સાઇઝ, નોન રિટર્ન વાલ, સ્ટીલ બોલ. ચોકઅપ થાય તો શું કરવાનું? ચોકઅપ થાય તો તમારે પાઇપ ખોલીને કરવાનું. કેમ કલર ગ્રીન હોય? કોનો કલર ગ્રીન હોય? હે ગૌતમ? બેન્ડ ઓછા પ્રોવાઈડ કરવાનો. વાહ, મસ્ત વાત. જેમ બને એમ બેન્ડ ઓછા પ્રોવાઈડ કરવાના. ઓકે ને? મારા ખ્યાલથી પંપ ઉપરથી તો બધું આવી ગયું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ. ક્વોલિટી ઓફ સિમેન્ટ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ સિવાય બીજા કોના કોના ઉપર ડિપેન્ડ કરે? આ તો યાર બધાને ક્વેશ્ચન આવે. આ પપ્પુ જેવો ક્વેશ્ચન પૂછેલો કે સિમેન્ટની ક્વોલિટી સ્ટ્રેન્થ સિવાય બીજા કયા કયા ફેક્ટર ઉપર ડિપેન્ડ કરે? બોલો તો કયા કયા ફેક્ટર ઉપર ડિપેન્ડ કરે? પંપ સિરીઝમાં ગોઠવીને ના થઈ શકે? હા, એમ જ કરેલું હે નીરવ. એક્ઝેક્ટલી ફાઇનનેસ ઉપર ડિપેન્ડ કરે. પછી બીજું સાઉન્ડનેસ ઉપર ડિપેન્ડ કરે. હા કે ના? ઇનિશિયલ સેટિંગ ટાઈમ કેટલો હોય, ફાઇનલ સેટિંગ ટાઈમ કેટલો હોય? કરેલા હતા કે નહોતા? બધા ટેસ્ટ કરેલા હતા. એ બધી વસ્તુ બોલી દેવાની. આ બધી વસ્તુ પર ક્વોલિટી ઓફ સિમેન્ટ ડિપેન્ડ કરે.
હાલો બીજો ક્વેશ્ચન. સિમેન્ટ કેવી હોવી જોઈએ? સાઉન્ડ હોવી જોઈએ કે અનસાઉન્ડ હોવી જોઈએ? સ્વામી સાહેબને જ ઇન્ટરવ્યુમાં પૂછાયેલો ક્વેશ્ચન. બોલો તો કેવી હોવી જોઈએ? સાઉન્ડ. તો સાઉન્ડનેસ એટલે શું? ચાલો બીજો ક્વેશ્ચન. તો વોલ્યુમ એક્સપાન્શન ના પ્રોબ્લેમ ના આવવો જોઈએ. એક્ઝેક્ટલી સાઉન્ડનેસ એટલે રેઝિસ્ટન્સ અગેન્સ્ટ વોલ્યુમ એક્સપાન્શન. એને જ કોના તરીકે ઓળખવામાં આવે છે? સાઉન્ડનેસ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર ને? સિમેન્ટમાં અનસાઉન્ડનેસ કોણ લાવે? બોલો. લાઇમ અને મેગ્નેશિયા. હા, લાઇમ ને લીધે અનસાઉન્ડનેસ આવે ઈ મેઝર કરવા માટે શું હોય? કઈ ટેસ્ટ આવે? લી ચેટલિયર. લાઇમ અને મેગ્નેશિયા બંનેના કારણે મેઝર કર્યું હોય તો ઓટોક્લેવ. ચાલો તો સિમેન્ટ ઉપરની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થની અત્યારે વાત કરી લઈએ. ચાલો સિમેન્ટની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થની જ વાત કરીએ. શું કરવું પડે? સિમેન્ટ અને મોટારનો ક્યુબ બનાવવો પડે. હા કે ના? કેટલા જેમ કેટલાનો? સિમેન્ટ અને સેન્ડનો કેટલો? 1:3 નો. કેમ? સિમેન્ટની આપણે સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવી છે, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. પરંતુ આપણે મોલ્ડ તૈયાર કરીએ છીએ એ સિમેન્ટ અને સેન્ડ નો કરીએ છીએ. બોલો તો કેમ ઓનલી સિમેન્ટ નો તમે ક્યુબ બનાવો તો હીટ ઓફ હાઇડ્રેશન અનકન્ટ્રોલેબલ થઈ જાય અને જેના કારણે તમારી ક્રેક્સ બહુ જ બધી પડી જાય. તો આને કંટ્રોલ કરવા માટે આપણે શું કરીએ છીએ? આપણે સેન્ડ એડ કરીએ છીએ. એક્ઝેક્ટલી ટુ રિડ્યુસ શ્રિંકેજ. કયા ઝોનની સેન્ટ યુઝ કરો? કન્સ્ટ્રક્શનમાં. બોલો. ઝોન 2. કેટલા ઝોન આપેલા છે? 1, 2, 3, 4. સૌથી ફાઇનલ કેમાં હશે? સૌથી ફાઇનલ
હવે ક્વેશ્ચન એવું છે, કોન્ક્રીટ વર્ક કરવું છે, ઝોન 2 ની સેન્ડ મગાવી હતી. સાંભળજો નહીં, તમે સેન્ડ મગાવી અને ઈ ઝોન 2 ની નથી, તો શું કરશો? ચાલો સાઇટ વાળાને ક્વેશ્ચન, ઝોન 2 ની નથી, આવું મંગાવી ન લખાય, આવું લખાય. શું કરશો બોલો તો? શિવાની બેન નો ક્વેશ્ચન બહુ મસ્ત છે. તો આ સેલ ને યુઝ કરવી હોય ને તો ઝોન 3 હોય ને તો પ્લાસ્ટરમાં યુઝ કરાય. બાકી રિજેક્ટ કરી દેવાય. અને જો યુઝ કરવી જ હોય, બરોબર, યુઝ કરવી જ હોય તો જ્યાં સ્ટ્રેન્થ ઇમ્પોર્ટન્સ ન હોય ત્યાં યુઝ કરાય. હા કે ના? હવે એક બેનનો ક્વેશ્ચન હતો કે શિવાની બેનનો ક્વેશ્ચન હતો કે ઝોન ખબર કેમ પડે? બોલો તો. જે સાઇટ ઉપર હોય એને તો ખબર જ હોય. તમને કેમ ખબર પડે રેતીનો ટ્રક આવ્યો છે તો કયા ઝોન નું છે? ત્યાં કઈ તમે ફાઇનનેસ મોડ્યુલસ ટેસ્ટ કરવા ન બેહો. ફાઇનનેસ મોડ્યુલસ થી તો ખબર પડે, પણ ત્યાં તમે કઈ ફાઇનનેસ મોડ્યુલસ ટેસ્ટ ઉપરથી ન કરો, વિઝ્યુઅલસ અપીરન્સ ઉપરથી ન થાય. એક્ઝેક્ટલી પાર્થભાઈ નો આન્સર આવ્યો, રોયલ્ટી. વર્ડ સાંભળેલો રોયલ્ટી? આ રોયલ્ટીમાં ઝોન મેન્શન કરેલું હોય. ઓકે શિવાની બેન? બીજું હું મેન્શન કરેલું હોય કોઈને ખબર છે? રોયલ્ટી કોઈ જોઈ હોય તો શું શું મેન્શન કરેલું હોય? રોયલ્ટી એટલે નથી ખબર કે કોઈ પણ તમે ખનીજનું તમે ખનન કરો ને તો એમાં એની ડિટેલ લખેલી હોય, ડેટ લખેલી હોય, વેટ લખેલો હોય, કયા સમયે તમે કાઢી ઈ લખેલું હોય અને ઝોન મેન્શન કરેલો હોય. આ રોયલ્ટી કોણ આપે? તો રોયલ્ટી કયું આપે? ખાણ ખનીજ વિભાગ આપે. એના પૈસા ભરવા પડે. કોઈ પણ મટીરિયલ આપણે લઈએ છીએ તો ખાણ ખનીજ વિભાગને આપણે માઇનિંગ ના પૈસા આપવા પડે. લોકેશન અંતર મેન્શન કરેલું હોય. જો ઇન્ટરવ્યુમાં આવા હતા ક્વેશ્ચન સાઇટ વાળાને પૂછી ગયો. ઓકે ને? ઝોન 1 અને ઝોન 4 ની સેન્ડ ક્યાંય યુઝ થાય, ઝોન 1 અને ઝોન 4 ની સેન્ડ ક્યાંય યુઝ ન થાય. Sir, send confirming to other zone in percentage of send adjustment. હા એલા હોઈ શકે હો.
પણ આ ઓથેન્ટિક દિશાબેન છે, હું ચેક કરી લઈ. ઝોન 2 ગુજરાત માંથી મળે છે? હા મળે છે. સેન્ડ ની ક્વોન્ટિટી કેટલી હશે? બધી જ સેન્ડ યુઝ કરી લેવાની? ના ના, એ તો મિક્સ ડિઝાઇન માં કીધી જ હોય ને. ઝોન 1 થી 4 જઈએ તેમ ફાઇનેન્સ વધે? ઝોન 1 થી 4 બાજુ જાઓ તો ફાઇનેન્સ વધે કે ઘટે? વધે. એક મોટો ટ્રક આવે, એમાં કેટલા ટન રેતી આવે? આપણે જનરલી ઓલા સાઈટ ઉપર ટાટા ના નથી હોતા, એક્ઝેક્ટલી 22 થી 25 ટન સુધી આવે. હાલો એક મસ્ત ક્વેશ્ચન પૂછું? હે? હા પાડોલા. આવ્યા આવ્યા. એક ટ્રક છે, એક ટ્રક બંને સેમ જ સાઈઝ ના છે, એકમાં રેતી ભરેલી છે, એકમાં કપચી ભરેલી છે. કોનો વજન વધારે હશે? બોલો તો. એ કેટલાક કપચી કે, કેટલાક રેતી કે, અને કેટલાક તો હરખો કે. હવે રીઝન આપવાનું છે, કેમ કપચી કયો તો કેમ, રેતી કયો તો કેમ, અને ઇક્વલ કયો તો કેમ. રેતીમાં લેસ વોઇડ્સ હોય એમ? વધુ સેન્ડ આવે અને વોઇડ્સ ઓછા હોય? રેતીમાં વોઇડ્સ ઓછા હોય કે કપચીમાં વોઇડ્સ ઓછા હોય? હાલો તો કયો તો. રેતીમાં વોઇડ્સ ઓછા હોય કે કપચીમાં વોઇડ્સ ઓછા હોય? કપચીમાં વોઇડ્સ ઓછા હોય. કેમ ઓછા હોય? કારણ કે સાઈઝ મોટી હોય. ખબર ને. અને જેમ વોઇડ્સ ઓછા એમ ડેન્સિટી? અને ડેન્સિટી વધારે તો વજન કોનો વધારે આવે? કપચી નો વજન વધારે આવે. ક્લિયર બધાને હવે? દિશાબેન બોલો, હા કે ના? કેમ પણ મજા આવી કે ન આવી? પણ ભીની ભીની નું વાત નથી, હજી આ ખાલી રેતી ની કપચી ની જ વાત. આ જો પછી ચીટિંગ કરે કુલદીપ. ભીની હોય તો એવું હોય તો ઓકે ને. તો કોની બલ્ક ડેન્સિટી વધારે હશે? કપચીની બલ્ક ડેન્સિટી વધારે હશે કે રેતીની? ક્લિયર? એ આપણે સ્ટ્રેન્થ ઉપર હતા ને. ઝોન 2 ફાઇનનેસ, પછી ઓલું બધું તો તમને ખબર જ હોય. સીટીએમ યુટીએમ માં ટેસ્ટિંગ થાય. લોડિંગ રેટ નું ખબર હે? કેટલો આવે લોડિંગ રેટ?
ઝોન 1 ની સેન્ડ ડે માં યુઝ થાય નો યુઝ થાય મારા ભાઈ 35 ન્યૂટન પર mm સ્ક્વેર પર મિનિટ નો લોડિંગ રેટ. બીજું આમાં કેવું ક્વેશ્ચન પૂછી કે કમ્પ્રેસિવ સલ્ફેટ એટેકમાં સર એક ડાઉટ હતો. યુઝ ઓફ હાઈ એલ્યુમિનિયમ સિમેન્ટ કેમનું સલ્ફેટ એટેક અટકાવે? દિશાબેન આવશે આગળ આપણે ટાઈપ્સ ઓફ સિમેન્ટ ભણશું ને એમાં આવશે આ તમારો ક્વેશ્ચન નો આન્સર, બરોબર ને? ટેન્શન ન લ્યો. તો પછી સાઈડ પર લગભગ સેમ પ્રપોર્શન નાખે ને? ના સેમ પ્રપોર્શન નો નાખે. સિમેન્ટ ની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થમાં આવે 1/3 હીટ ઓફ હાઇડ્રેશન ઝોન. ચાલો લગભગ બધું આવી ગયું છે. ઓકે ને? સેલ્ડ કન્ટેન્ટ ની બાકી છે. સર સેન્ડના ટ્રકમાં ચોરી કેમ કરે છે? ટ્રક ભરતા ટાઈમે વેઇટ એટલું જ આવે છે પણ ક્વોન્ટિટી ઓછી હોય છે. વજન કાંટામાં લોચા લાપસી હોય શિવાની બેન. વજન કાંટો જે વેબ બેચિંગ હોય ને, વજન કાંટો ત્યાં જ આખું લોચા લાપસી હાલતું હોય. કોલ્ડ રિજનમાં ડેમ કેવી રીતના બનાવે? કયો સિમેન્ટ યુઝ થાય? હાલો તો આ ક્વેશ્ચન લાસ્ટ લઈ લઈએ. કોલ્ડ રિજિયનમાં ડેમની વાત નથી, કોલ્ડ રિજિયનમાં કોન્ક્રીટ વર્ક કરતા હોય ત્યારે શું ધ્યાન રાખવું જોઈએ? ચલો આન્સર આપો. શું કરે? ફ્રીઝિંગ થોઈંગ નો પ્રોબ્લેમ આવે. લો વોટર સિમેન્ટ રેશિયો રાખવાનું, પહેલો તો આન્સર. કઈ સિમેન્ટ યુઝ કરવાની? રેપિડ અર્નિંગ સિમેન્ટ યુઝ કરો અથવા તો બીજી કોઈ પણ કે જે તમને સ્ટ્રેન્થ વધારે આપે. એડમિક્સર યુઝ કરો, પણ કયું ખાસ કરીને એડમિક્સર? એર એન્ટરિંગ એડમિક્સર. બરાબર ને? CaCl2 તમે યુઝ કરી શકો છો. અને હજી એક વસ્તુ, કયું ક્યોરિંગ કરવું જોઈએ આની માટે કયો તો? કયું ક્યોરિંગ આની માટે બેસ્ટ રહે? ઇન્ફ્રારેડ નહીં, સ્ટીમ ક્યોરિંગ. બરોબર ને? એટલી વસ્તુનું ધ્યાન રાખવાનું. ઓલરેડી જીપીએસસી માં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. CaCl2 યુઝ કરી શકાય? હા કરી શકાય. પ્લાસ્ટિસાઇઝર એડ કરવા હોય કરી શકાય, પણ સૌથી હારામાં કયું? એર એન્ટરિંગ એજન્ટ. સ્ટીમ ક્યોરિંગ થી જલ્દીથી રિએક્શન થાય ને, એ તો આપણે કરવું હોય કોલ્ડ રિજનમાં. ઓકે ને? કોલ્ડ રિજિયનમાં કોન્ક્રીટિંગ કરવામાં શું પ્રોબ્લેમ આવે? ભાઈનો ક્વેશ્ચન એવો છે, શું પ્રોબ્લેમ આવે? લાસ્ટ ક્વેશ્ચન લઈ લઈએ. શું પ્રોબ્લેમ આવે ફટાફટ કયો તો. મેઇન પ્રોબ્લેમ આવે કયો? ફ્રીઝિંગ એન્ડ થોવિંગ નો. ફ્રીઝિંગ થોઈંગ નો મેઇન પ્રોબ્લેમ આવે. ઓકે ને? હા કે ના? એર એન્ટરિંગ એજન્ટ કેમ યુઝ કરીએ? સુમિતભાઈ નો ક્વેશ્ચન એવો છે, એર એન્ટરિંગ એજન્ટ કેમ યુઝ કરીએ તો ફ્રીઝિંગ થોઈંગ એક્શન સામે સૌથી હારા મારું કામ કરે. સુમિતભાઈ, પ્રિલિમ્સમાં તને ભણાવેલું છે, ફ્રીઝિંગ થોઈંગ એક્શન સામે એડમિક્સર કઈ રીતના કામ કરે. તો એની માટે હાલો તમને થોડું સમજાવી દઉં કે ફ્રીઝિંગ થોઈંગ એક્શન એટલે હું. કે કોન્ક્રીટ તમારું સેટ થઈ ગયા પછી અંદર વોટરના ડ્રોપલેટ્સ હોય. બરોબર, આ રીતના વોટરના ડ્રોપલેટ્સ હોય. હવે થાય કેવું કે ટેમ્પરેચર ઘટે તો કોન્ક્રીટ નું ટેમ્પરેચર સુમિત ઘટે. બરોબર, સુમિત કે સ્મિત? ટેમ્પરેચર કોન્ક્રીટ નું ઘટે, ટેમ્પરેચર કોન્ક્રીટ નું ઘટે તો પાણીનું ટેમ્પરેચર ઘટે. તો પાણી તમારું વોટર એટલે લિક્વિડ સ્ટેજ હોય
એમાંથી કેમાં કન્વર્ઝન થાય? આઈસમાં કન્વર્ઝન, એટલે કે સોલિડ સ્ટેજમાં કન્વર્ઝન થાય. અને તમને ખબર છે જ્યારે એનું કન્વર્ઝન થાય ત્યારે એના વોલ્યુમમાં વધારો થાય. અને વોલ્યુમમાં વધારો થાય પરંતુ આજુબાજુમાં જગ્યા હશે નહીં, તો ઈ શું કરશે? આજુબાજુમાં ક્રેક્સ પાડશે. હવે પાછું બહાર ટેમ્પરેચર વધે તો કોન્ક્રીટનું ટેમ્પરેચર એ વધે, અને ઉપર જે બરફ હોય ઈ એતન પીગળે, અને અંદર બરફ હોય ઈ એતન પીગળે, તો બીજું પાણી એતન એડપ થાય. તો આને થોવિંગ એક્શન કહેવાય. પહેલા ફ્રીઝિંગ, પછી થોવિંગ. એટલે પાણી હવે વધારે થઈ ગયું, હવે પાછું ટેમ્પરેચર નીચું જાય તો કોન્ક્રીટનું ટેમ્પરેચર નીચું જાય. હવે પાણી અંદર વધી ગયું તો પાણી પાછું નીચું જાય, લિક્વિડમાંથી આઈસમાં કન્વર્ઝન થાય ને ક્રેક વધારતું જાય. ઓકે ને? એટલા માટે લો વોટર સિમેન્ટ રેશિયો યુઝ કરવાનો. ઓકે, કોન્ક્રીટ વર્ક માટે કેટલું ટેમ્પરેચર પ્રિફરેબલ છે? કોન્ક્રીટ માટે કેટલું ટેમ્પરેચર પ્રિફરેબલ છે? તો 10 ડિગ્રી સેન્ટીગ્રેડ થી લઈને 28 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીનું પ્રિફરેબલ છે. કોઈ પણ કન્ડિશનમાં 38 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતા ટેમ્પરેચર હાઈ હોવું જોઈએ નહીં. કોન્ક્રીટનું ટેમ્પરેચર અત્યારે મેજર કરવાનું આવે છે. કોલ્ડ રિજિયન કઈ રીતના ડિફાઇન કરાય? ડીપ બાઇટ. તો કોલ્ડ રિજિયન એટલે ઠંડા પ્રદેશ. ઓકે ને? તો હોટ રિજિયન કોને કહેવાય? સ્મિત. તો હોટ રિજિયન કોને કહેવાય? ગરમ પ્રદેશ. એટલે એ આવા ક્વેશ્ચન કેમ પૂછે સ્મિત? તાવ બાવ નથી આવ્યો ને? સ્ટીમ ક્યોરિંગ થી સ્ટ્રેન્થમાં ઘટાડો થાય. સ્ટીમ ક્યોરિંગ થી સ્ટ્રેન્થમાં ઘટાડો થાય ને, પણ અત્યારે નો કહું ભરતસિંહ, તો આગળનો ટોપિક પૂરો થઈ જાય. અને ઓલે આખો આઈસ કોડ માં દીધો. હોટ રિજિયનમાં શું પ્રોબ્લેમ આવે? તો હોટ રિજિયનમાં આગળ જ વાત થઈ ગઈ મારા ભાઈ. હોટ રિજિયનમાં શું પ્રોબ્લેમ આવે સ્મિત? તો ઓલરેડી આગળ વાત થઈ ગઈ. ટેમ્પરેચર વધારે હોય, હીટ ઓફ હાઇડ્રેશન વધારે ક્રિએટ થાય, અનકન્ટ્રોલેબલ થઈ જાય, ક્રેક્સ વધારે પડે. તું જ વિચાર ને, સાઈટ ઉપર હોય, ઉનાળામાં તું કોન્ક્રીટ કરતો હોય ધાબાનું, તો શું થાય? બીજે દી જાજે, ક્રેક બહુ બધી જોવા મળશે. ઓકે. સર, વધારે કોલેપ્સ થાય છે સ્ટ્રક્ચર, એના પાછળ કયા કયા રીઝન આવે આવે હાલ. ચાલો, આજે આપણો સેશન અહીંયા સુધી જ રાખીએ. બરોબર ને? તમારા બહુ બધા ક્વેશ્ચન, આઈએસ કોડ ક્યાં ક્યાં કરવાના, કઈ ડેમો ને, અરે આઈએસ કોડ આવશે આવશે મારા ભાઈ. અત્યારે એટલું બધું તારે ઉતાવળું હોય તો આઈએસ 456 એક કોડ વાંચ. જો એક ભાઈએ રોયલ્ટી નો મોકલો છે, એ આપણે જોઈ લઈએ. ઓહો, ચેટ તો જો. જો આ રોયલ્ટી, જે લોકોએ રોયલ્ટી નો જોઈ હોય એ જોઈ લો. ડિસ્ટ્રિક્ટ લખેલું હોય, મિનરલ નું નામ લખેલું છે, કેટલા ડિસ્ટન્સ સુધી લઈ જવું છે, ડ્રાઈવર નું નામ એ લખેલું છે, કેટલી ક્વોન્ટિટીમાં બધી વસ્તુ લઈ જવું હોય. ઓકે ને? સર, આટલા સુધી રાખો, આખી પીડીએફ મોકલજો ને. ડેઈલી ક્લાસ, એટલે મારા ભાઈ હવે ડેઈલી ક્લાસ જ હશે.